મિત્રો તારીખે 3 જુલાઈ અને સાંજના તાજા સમાચાર જોઈએ. હવામાનના સાંજના 7 વાગ્યાના તો અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં પવનની ઝડપ અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે રહી શકે છે. આગામી 3 થી 4 દિવસ સાથે સાથે કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેમજ હળવા મધ્યમ ઝાપટા તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો. મિત્રો 3 તારીખ રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ખાસ કરીને મહેસાણા, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેમજ હિંમતનગર આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સાથે સાથે ધોળકા, નડિયાદ આ ઉપરાંત વડોદરા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો જૂનાગઢ તેમજ સાથે સાથે વેરાવળ, તુલસીશ્યામ, ગીર વિસ્તારના જંગલમાં હળવા મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે તારીખે 3ના રોજ. ત્યારબાદ મિત્રો તારીખે 4ની તાજા હવામાન સમાચાર જોઈએ તો 4 તારીખના રોજ મોટાભાગના સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઝાપટાનો માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમ કે પોરબંદર, વેરાવળ, ઉના, જૂનાગઢ આ ઉપરાંત માંગરોળ તેમજ ભાણવડ વિસ્તારમાં સાથે સાથે દ્વારકામાં તેમજ માધવપુરમાં, મહુવા વિસ્તારોમાં સાથે સાથે તળાજા આ ઉપરાંત પાલીતાણા, ભાવનગર તેમજ બોટાદ, ગોંડલ, જસદણ આ ઉપરાંત રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે. જ્યારે કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે. સાથે સાથે મહેસાણા તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, રાધનપુર વિસ્તારોમાં વરસાદની માત્રા છે એ વધુ જોવા મળશે અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. મિત્રો ત્યારબાદ મિત્રો તારીખ 5ના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઉત્તર ભારત પર એક સિસ્ટમ સક્રિય થશે, જેના ભેજવાળા પવનોના હિસાબે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, મહેસાણા સાથે સાથે રાધનપુર આ ઉપરાંત રણ આસપાસની વિસ્તારોમાં સાથે સાથે મોરબીના વિસ્તારોમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં ભાણવડ તેમજ પોરબંદર આ ઉપરાંત દ્વારકા, જૂનાગઢ, ઓખામઠી, વેરાવળ, માધવપુર, ઘેડ, ઉના તેમજ મહુવા વિસ્તારોમાં છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે. જોકે કોઈ મોટો વરસાદ નથી 5 તારીખ સુધી, પરંતુ 5 તારીખ બાદ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતને અસર કરતા થશે, જેના હિસાબે છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી મોટો વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા છે, જેની માહિતી છે અમે આવનારા વિડીયોમાં આપતા રહેશું. માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયોમાં હવામાનની પરેપરની માહિતી 2024 ચોમાસાને લગતી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.